તો કેમ છો બધા મિત્રો, મજામાં? તો આજે આપણી પાસે આવી ગયું છે આ ડિજિટેક નું ટ્રાયપોડ. આપણે મગાવી લીધું છે, બરાબર. ફ્લિપકાર્ટ માંથી મગાવ્યું છે. અનબોક્સિંગ કરીને જોવાનું છે કે આ કેવું મસ્ત નું છે. આપણે ઘણી બધી રિસર્ચ કરીને આ મગાવ્યું છે અને ભાઈ ઓનલાઈન મગાવ્યું છે ફ્લિપકાર્ટ માંથી. તો હાલો આપણે આ ખોલીને જોઈ જઈએ કે આની અંદર આપણને શું મળે છે અને વાપરવાની મજા આવે છે કે નહીં. તો સૌથી પહેલા તો આની અંદર થી આવી રીતના કાંઈક નીકળે છે આવું. જો આ તમે ગમે ત્યાં ટીંગાડીને જવું હોય તો જઈ શકો છો. એટલે આ ટીંગાડવા માટેનું મળે છે. તમારે બોક્સ હારે ન રાખવું પડે એટલે, બરાબર. તો હું કેવું બાપુજી તમારું? બહુ સારું લાવેલા તમે તો. હે કાઢો કાઢો જોઈ તો ખરાયેલા. આમાં શું છે? આ તો કઈક આવી રીતનું આવે છે મિત્રો. આ ઓછામાં ઓછું એટલું રહે છે, આ 2 ફૂટનું થઈ શકે છે, બરોબર. તો આને આ પટ્ટીઓ અહીંથી ખોલી નાખવાની એટલે ઊંચું થવા માંડે, બરોબર. જો આવી રીતે. એટલે આ તો બહુ મોટું છે. હા, એટલું મોટું તો થાય જ ને. આના પૈસા દીધા છે. આની ઉપર સડે નાળિયેર નો પડે? ના ના, નાળિયેર નો પડે. હે, નાળિયેર નો પડે. ખુરશી જેખું છે આમ તો. તો મિત્રો અહીંયા જ આવી જાઓ. જો આ અહીંથી ખુલ્લી જાય છે, પછી આને આ જે છે ને આને એટેચ કરી દેવાનું છે. આ મોબાઈલ માટેનું છે, બરોબર. આવી રીતે જો આ ફિટ થઈ ગયું, પછી અહીંયા એક તમને લેવલ કરવાનું પણ મળે છે. આ બાજુ છે, જો અહીંથી તમે લેવલ પણ કરી શકો. ઓલા કડિયા નથી લેવલ કરતા, એવી રીતના તમારે આને છે ને વચ્ચે લઈ લો ને એટલે મસ્ત નું લેવલ થઈ જાય. જોજો આગળ જો આ લેવલ થઈ ગયું, બરાબર. હવે આને ગમે ત્યાં તમે મૂકો ને એટલે લેવલ થઈ ગયું આનું. તો ગમે એ મોબાઈલ મૂકીને તમે શૂટિંગ કરી શકો છો. આ ડિજિટેક નું 550 LW ટ્રાયપોડ છે, બરોબર. અને કિંમત ની વાત કરીએ તો આની કિંમત છે 1700 રૂપિયામાં મેં આજે મગાવ્યું છે. 30 જૂન 2026 ના દિવસે આપણે મગાવ્યું છે, બરોબર. અહીંથી ટૂંકું પણ થાય જો આવી રીતે, અને આવી રીતે પણ થઈ શકે. તમારે આડો કરવો હોય તો આમે કરી શકો, આમે કરી શકો. આ પીડી ચકડી તમે આમ ઘુમાઈ દેવો ને એટલે પછી જો આવી રીતના આમે પણ થઈ જાય. તમારો ફોન જો કરવો હોય ને તો જો, બરાબર થઈ ગયો. હવે તમે ઊભો ફોન પણ રાખી શકો. તમારે ઊભું રેકોર્ડિંગ કરવું હોય તો ઊભું થઈ જાય, અને આડું કરવું હોય તો આડું આવી રીતના. અને પાછી આ ચકડી ખોલીને આડું થઈ જાય. જો બતાડું બે રીતે. આ ફોન છે મારી પાસે. જો ઊભો થઈ ગયો ફોન, બરાબર. હવે આને આડો કરીને બતાડું. તો આ ચકડી અહીંથી ખોલી નાખવાની, પીળી આમ દબાઈ દેવાની, અને આને આવી રીતના આડો ફિટ કરી દેવાનો. પછી જેમ કરો એમ થઈ જાય, બરોબર. જો હોય તો આ ડિજિટેક નું તમે લઈ શકો છો ટ્રાયપોડ. બહુ વજન વાળું છે, અને લગભગ આ 5.5 કિલો સુધી વજન ઉપાડી શકે છે. આની માથે કેમેરો 5 કિલો નો મૂકી ગયો ને તોય વાંધો ન આવે. અને બહુ વજન વાળું છે એટલે વાંધો ન આવે. ને આમ લાઇટ વેટ છે. એલ્યુમિનિયમ નું છે. શેનું? એલ્યુમિનિયમ નું. ઉપર થોડા પ્લાસ્ટિક ના પાર્ટ છે, બાકી આ એલ્યુમિનિયમ છે, બરાબર. તો આ હતું નાનું એવું અનબોક્સિંગ. શું કેવું બાપુજી, કેવું લાગ્યું તમને? અરે પણ બહુ સારું છે. હું એમને હા, પૈસા એવા દીધા ને. હા, પણ એથી આમ નકશો કરી નાખો ને વાડીનો. અરે બાપુજી, આ નકશો કરવાનો નથી, આ વિડીયો ઉતારવાનું છે. આનાથી નકશો ન થાય. જમીન માપો, જમીન. ઈ તો જમીન માપવાનું તો બીજું આવે. આ તો ખાલી વિડીયો રેકોર્ડિંગ માટેનું છે. આ ક્યાં મળે? ક્યાં મળે? ઈ ઓનલાઈન મળે. હે, ઓનલાઈન. તો મને એક આવું લાવી દો. એવું કરવું છે તો મિત્રો, જો આ વિડીયોમાં 100 લાઈક આવી જાય ને તો બાપુજીને એક 100 ની 100 તો હાવ ઓછી કહેવાય. હા, 1000 લાઈક આવી જાય ને તો આવું એક બાપુજીને લઈ દેવું આપણે. બાપુજી 2-5 હજાર જણા લાઈક કરો તો મને આ લઈ દે. તમે બધા એટલું ના કરી શકતા. હે ભાઈ, કરો તમે તારે. આમ જોવો એક આવું પછી જોવો તમે. હું માલપા હારા વિડીયો બનાવીને મૂક્યા જ કરીએ તમ તારે. વાહ ભાઈ, બાપુજીને આપણે વિડીયોગ્રાફર બનાવી દેવાના છે, યુટ્યુબર, બરાબર. આ તો આપણો ટ્રાયપોડ નો વિડીયો, બરાબર, અનબોક્સિંગ નો. જો તમને પણ ટ્રાયપોડ લેવાનું મન હોય તો આ ટ્રાયપોડ તમે લઈ શકો છો. તો મળ્યા નવા વિડીયોમાં. ટાટા, બાય બાય.